અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી। મોહરમ જેવા પાવન તહેવારોને અનુલક્ષીને બેઠક મળી હતી। આ બેઠકમાં બગસરાના સામાજિક આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આવનાર મોહરમનો તહેવાર શાંતિમય માહોલ વચ્ચે ઉજવાય તેવી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। બગસરા તાલુકામાં મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવવાની છે। તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં દરેક સમાજના લોકો આવ્યા હતા। એમના તરફથી કાર્યક્રમની રૂપરેખા સમજાવવામાં આવી હતી અને સાથે સાથે એ દિવસે ટ્રાફિકની વ્યવસ્થા થઈ શકે તે માટે પણ બંદોબસ્ત કરવામાં આવેલ છે। એની સાથે દરેક સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે એના માટે બાંહેધરી આપી છે। 6 તારીખના બગસરા તાલુકામાં જે મોહરમની ઉજવણી કરવામાં આવવાની છે તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી, જેનામાં દરેક સમાજના અગ્રણી લોકો છે એ આવ્યા હતા। એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી। એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે। સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ બંદોબસ્ત કરવા માટે આવેલું છે। એની સાથે દરેક સમાજના અગ્રણી લોકો છે એમણે શાંતિપૂર્ણ રીતના તહેવારની ઉજવણી થાય એના માટે બાંહેધરી આપી છે અને જ્યારે પણ આ થઈ રહ્યું હશે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેના લીધે શાંતિપૂર્ણ રીતે માહોલમાં આ તહેવારની છે ઉજવણી થઈ શકે।